નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો હતો। ઉણાત્રાની શાલિગ્રામ ત્યારે હાઇટ્સમાં રહેતા પરિવારે દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ અટકાવી ત્યારે મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો। પોલીસે સીસીટીવીના આધારે 5 શંકાસ્પદોની ઓળખ કરી પૂછપરછ કરી સામાન્ય રીતે પરિચિતો કે પાડોશી આ રીતે પ્રસાદ વેચતા હોય છે। ગોવર્ધનભાઈ તેમની ત્યારે પત્ની અને પુત્રવધુ આ લાડુ ખાધા હતા, જેના થોડાક સમય ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા। ઝેરની અસર ગોવર્ધનભાઈ સૌથી વધુ જોવા મળી હતી। હાલમાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। તબીબે ગંભીર અસરો જોતા શંકા ગઈ કે પ્રસાદના નમૂના તપાસ કરતા લાડુમાં અનાજમાં ખાવામાં આવતી ત્યારે ગોળીઓ મળી આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ઉણાત્રા પોલીસ તપાસ ધરી છે। શાલિગ્રામ હાઇટ્સ સીસીટીવી ફૂટેજમાં 5 વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી, જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે। મળતી જાણકારી અનુસાર ત્યારે શાલિગ્રામ હાઇટ્સમાં 10 તારીખે ગોવર્ધનભાઈ ડોરેના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીવાળા લાડુની થેલી લટકતી હતી। આ ઘટનાની ગંભીરતા જોતા ઉણાત્રા પોલીસ તાત્કાલિક શાલિગ્રામ હાઇટ્સ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા અને પોલીસે સીસીટીવી પોલીસના 5 જેટલી વ્યક્તિઓની જેવી જણાઈ કે જેમની ઉપર હિલચાલ શંકાસ્પદ છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।